તો મંત્રીમંડળના તમામ સભ્યો સાથે આજે મુખ્યમંત્રીની મહત્વપૂર્ણ બેઠક આજે બપોરે 3 વાગે મંત્રીમંડળના સભ્યો સાથે મુખ્યમંત્રી બેઠક કરશે। બેઠકમાં ભાજપના નવા અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ સામેલ થશે। બેઠકમાં નવા મંત્રીમંડળ અંગે ચર્ચા થશે। મંત્રીમંડળના સભ્યોના રાજીનામા, નવા મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ વિશે જે ચર્ચાઓ છે તે કરવામાં આવશે। એટલે કે આ મહત્વપૂર્ણ બેઠક આજે મળવા જઈ રહી છે। સંવાદદાતા મેહુલ દેસાઈ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। મેહુલ, એક બાદ એક બેઠકોનો દોર હવે શરૂ થઈ રહ્યો છે મંત્રીમંડળ વિસ્તરણના પહેલા, અને આજે બપોરે 3 વાગે પણ મંત્રીમંડળના સભ્યો સાથે મુખ્યમંત્રી બેઠક કરવાના છે। શું અપડેટ મળી રહ્યા છે હવે? બિલકુલ નેહા, મોડી રાત્રે અગાઉ આપણે જે જોયું કે મોડી રાત્રે એક બેઠક જે છે તે મુખ્યમંત્રી નિવાસ સ્થાને મળવાની છે, જેમાં તમામ ધારાસભ્યો હાજર રહેવાના હતા, પરંતુ એ પહેલા એક વધુ બેઠક જે છે તે થવા જઈ રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વર્તમાન જે મંત્રીમંડળ છે તેના સભ્યોની સાથે બેઠક કરવા જઈ રહ્યા છે। મુખ્યમંત્રી નિવાસ સ્થાને જ આ બેઠક જે છે તે મળવા જઈ રહી છે। તમામ જે સભ્યો છે તેની સાથે આ બેઠક કરવાનો હેતુ મુખ્યત્વે એ છે કે જે વર્તમાન મંત્રીમંડળ છે તેમાંથી અનેક સભ્યો જે છે તેને ફરી એકવાર મંત્રીમંડળ સમાવેશ થવાનો નથી, ત્યારે નવા મંત્રીમંડળની અંદર અન્ય જે સભ્યો છે તેનો સમાવેશ થઈ શકે છે। તે પહેલા આ બેઠક જે છે તે કરવામાં આવી રહી છે। માનવામાં આવી રહ્યું છે અને જે વિગતો મળી રહી છે તે પ્રમાણે જે રાજીનામાની પ્રક્રિયાના સંદર્ભમાં વિગતો જે છે તે આ બેઠકની અંદર જ મૂકવામાં આવશે। કેન્દ્રીય નેતૃત્વનો સીધો સંદેશો શું છે પક્ષ પર માટે, અને તે પણ તે વર્તમાન જે સભ્યો છે તેમને આપવામાં આવશે। પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષ જે છે જગદીશ વિશ્વકર્મા તે પણ આ બેઠકની અંદર ઉપસ્થિત રહેવાના છે, અને તેઓ પણ કેન્દ્રીય નેતૃત્વનો જે સીધો સંદેશો છે તે તમામ જે વર્તમાન મંત્રીઓ છે તેમને આપવાના છે। 16 સભ્યો જે છે વર્તમાન જે મંત્રીમંડળની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત 17 જેટલા સભ્યો થાય છે, તો આ તમામ જે સભ્યો છે તે ઉપસ્થિત રહેવાના છે। કેટલાક પક્ષના જે આગેવાનો છે તે પણ ઉપસ્થિત રહી શકે છે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે, પરંતુ જે વર્તમાન જે મંત્રીમંડળના તમામ જે સભ્યો છે તેમની સાથે સીધો સંવાદ જે છે તે મુખ્યમંત્રી કરવાના છે, સીધી ચર્ચાઓ કરવાના છે, અને જે પણ સંદેશો કેન્દ્રીય નેતૃત્વ, કારણ કે લગભગ 4.5 કલાક બેઠક જે છે તે પ્રધાનમંત્રી સાથે થઈ હતી, અને તેમાં જ જે છે તમામ વિગતો જે છે તે આપી દેવામાં આવી હતી, ત્યારે જે તમામ જે વર્તમાન મંત્રીમંડળના સભ્યો છે તેમને આ સીધો સંદેશો હશે, અને રાજીનામાની પ્રક્રિયા પણ ત્યારબાદ જે છે તે હાથ ધરવામાં આવશે। મહત્વનું છે કે સંગઠન મહામંત્રી જે રત્નાકર છે તેઓ પણ આ બેઠકની અંદર ઉપસ્થિત રહી શકે છે। નેહા, બિલકુલ મેહુલ, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર। તો વાત કરીએ હવે મહાત્મા મંદિર ખાતે શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓનો ધમધમાટ શરૂ થયો છે। આવતીકાલે 12 અને 39 કલાકે નવા મંત્રીમંડળની શપથવિધિ યોજાશે। શપથ ગ્રહણ સમારોહની તૈયારીના વીટીવી ન્યૂઝ પર એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ શકો છો। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે તૈયારીઓની સમીક્ષા કરી છે। અત્યારે આપ જોઈ રહ્યા છો તેમ આવતીકાલે 12:39 વિજય મુહૂર્તની અંદર નવા મંત્રીમંડળની શપથવિધિને થવાનું છે। એના અંગે આ આખી માહિતી, કેટલા લોકો આવશે, શું આવશે, એની વ્યવસ્થામાં આજે હું અને હર્ષભાઈ જોવા આવ્યા હતા। કેન્દ્રીય નેતૃત્વમાંથી કોઈ રહેવાનું છે એ કન્ફર્મેશન મળશે એ પ્રમાણે। તો નવા મંત્રીમંડળના વિસ્તરણમાં સૌરાષ્ટ્ર ઝોન સૌથી મહત્વનું। સૌરાષ્ટ્રના યુવા નેતાઓને નવા મંત્રીમંડળમાં સ્થાન મળવાની ચર્ચા જોવા મળી રહી છે। લેઉવા પટેલ સમાજને સાચવવા મંત્રીમંડળમાં પટેલ સમાજના નેતાઓને તક અપાઈ શકે છે। ખેડૂતોમાં લોકપ્રિય જયેશ રાદડિયાને ઉપમુખ્યમંત્રી કે સહકારિતા મંત્રીની મોટી જવાબદારી આપવામાં આવી શકે। ભાનુબેન બાબરિયાને બદલે હવે રીવાબા જાડેજાને સ્થાન મળવાની ચર્ચા છે। મુડુ બેરાને બદલે ઉદય કાનગડ કે તિકરામ શાંગાને પણ તક મળી શકે। કુંવરજી બાવળિયા પાસે રહેલા 2 ખાતાઓમાંથી એક ખાતું કોઈ અન્યને અપાય તેવી સંભાવના છે। અન્ન અને પુરવઠા ખાતા માટે જીતુ વાઘાણી અથવા મહેશ કસવાલાના નામ પણ ચર્ચામાં આવ્યા છે। સંવાદદાતા ભાવેશ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। ભાવેશ, નવા મંત્રીમંડળના વિસ્તરણની એક બાદ એક ચર્ચા, અને આ વખતે એવું કહેવામાં આવી રહ્યું છે કે સૌરાષ્ટ્ર ઝોન પર સૌથી મોટો દબદબો જોવા મળવાનો છે। મંત્રીમંડળમાં સૌરાષ્ટ્ર ખાતેથી ઘણા બધા એવા નેતાઓ છે કે જેમનો સમાવેશ નવા મંત્રીમંડળમાં થઈ શકે, અને સૌથી વધુ જે નામ ચર્ચાઈ રહ્યું છે તે છે જયેશ રાદડિયા।
ચોક્કસથી જે પ્રમાણે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં જે સ્થિતિ જોવા મળી રહી છે, કારણ કે તાજેતરમાં જે નવા પ્રદેશ પ્રમુખ છે તેમની નિમણૂક થઈ છે, એટલે કે અમદાવાદ તરફથી જ મુખ્યમંત્રી છે અને જે પ્રદેશ પ્રમુખ છે ભાજપના તે પણ તે જ વિસ્તારમાંથી છે, એટલે કે સૌરાષ્ટ્રને ક્યાંક ને ક્યાંક અન્યાય થયો હોય તે પ્રકારે ભાજપના કાર્યકર્તાઓમાં અંદરખાને રોષ જોવા મળી રહ્યો હતો. પરંતુ હવે જે મંત્રીમંડળમાં ફેરફાર થવાનું છે તેમાં સૌરાષ્ટ્રનો દબદબો રહેશે તેવી શક્યતાઓ છે તે માનવામાં આવી રહી છે. સૌથી પ્રબળ શક્યતાઓ છે તે જયેશ રાદડિયાની માનવામાં આવી રહી છે, કારણ કે જયેશ રાદડિયા છે તે સૌરાષ્ટ્રમાં સારું પ્રભુત્વ ધરાવે છે, સાથે સાથે પાટીદાર અને યુવા નેતા છે, એટલે કે છેલ્લા ઘણા સમયથી તેઓ મુખ્યમંત્રી જે કહી શકાય છે કે મંત્રી પદથી દૂર હતા. અગાઉ તેઓ કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી તેઓ ધારાસભ્ય છે, એટલે કે તેઓ મંત્રી પદથી દૂર હતા. એટલે હવે જે પ્રમાણે ભાજપની નવી ફોર્મ્યુલા જોવા મળી રહી છે તેમાં ઉપમુખ્યમંત્રીની વાત છે, તેમાં સૌથી વધારે ચર્ચાસ્પદ જે નામ છે, જે ચર્ચાતું નામ છે તે જયેશ રાદડિયાનું માનવામાં આવે છે. સાથે સાથે જે અર્જુન મોઢવાડિયા છે તેમને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે તે માનવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રમાં ખાસ કરીને રાજકોટની વાત કરવામાં આવે તો ભાનુબેન બાબરિયા રાજકોટથી છે, સાથે સાથે રાજકોટ જિલ્લામાંથી કુંવરજી બાવળિયા છે, એટલે કે કુંવરજી બાવળિયાને યથાવત રાખવામાં આવશે. તેમની પાસે જે ખાતા છે તેમાં સુધારા વધારા થઈ શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે તે માનવામાં આવી રહી છે. જ્યારે ભાનુબેન છે તેમનું પત્તું કપાવવાની પણ વાત ચાલી રહી છે, એટલે કે ક્યાંક ને ક્યાંક તેમનું નામ આ વખતે મંત્રીમંડળમાં નહીં હોય તેવી પણ ચર્ચાએ જોર પકડ્યું છે. તેમની સ્થાને અલગ જે કહી શકાય છે કે અનામત બેઠકના જે ધારાસભ્યો છે તેમને સ્થાન મળી શકે છે. સાથે સાથે જે જામનગરની વાત કરવામાં આવે તો રીવાબાનું નામ પણ મંત્રીમંડળના જે છે તેમાં ચર્ચાઈ રહ્યું છે. સાથે સાથે જે અલગ અલગ જે ધારાસભ્યો છે તેમની પણ વાત છે તે માનવામાં આવી રહી છે. જીતુ વાઘાણી છે તેમને પણ મંત્રીમંડળમાં સ્થાન મળે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે તે માની શકાય છે, કારણ કે જે પ્રમાણે સૌરાષ્ટ્રમાં જે ધારાસભ્યો છે તેમને ક્યાંક ને ક્યાંક પદ હોદ્દા નથી મળ્યા, એટલે કે એક તરફ સૌરાષ્ટ્રમાં જે પ્રમાણે ભાજપના કાર્યકર્તાઓ નારાજ જોવા મળી રહ્યા છે તેને લઈને ક્યાંક ને ક્યાંક હવે જે મંત્રીમંડળમાં ફેરફાર થવાનો છે તેમાં સૌરાષ્ટ્રના ધારાસભ્યો છે તેમને મંત્રીપદ આપી શકે છે. જે પ્રમાણે આગામી દિવસોમાં જિલ્લા પંચાયત અને કોર્પોરેશનની ચૂંટણીઓ આવનાર છે, એટલે કે આ તમામ સમીકરણોના ધ્યાને રાખીને ત્યારબાદ જ આ મંત્રીમંડળમાં કયા ધારાસભ્યોને સ્થાન મળશે તે પણ જોવાનું રહેશે. જી બિલકુલ ભાવેશ, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર.